રાધે રાધે મિત્રો, વૃંદાવનની પવિત્ર ગલીઓમાં જ્યારે પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ વિચરણ કરે છે ત્યારે લાખો ભક્તો તેમના એક દર્શન માટે આતુર હોય છે. પરંતુ શું ભક્તિના નામે કરવામાં આવતી આવી હરકતો કેટલી યોગ્ય છે? હાલમાં જ એક એવી ઘટના બની જેમાં મહારાજ શ્રી પડતા પડતા બચી ગયા છે. ચાલો જાણીએ શું છે આ પૂરી ઘટના વિશે. મિત્રો, ઘટના એવી છે કે જ્યારે મહારાજ આશ્રમથી યમુના તરફ જઈ રહ્યા હતા ત્યારે ભક્તોની ભીડમાંથી અચાનક એક મહિલા દોડી આવી. તેણે મહારાજશ્રીના વસ્ત્રો પકડીને એટલા જોરથી ખેંચ્યું કે મહારાજશ્રીનું સંતુલન બગડી ગયું. જો ત્યાં હાજર શિષ્યોએ સમયસર મહારાજશ્રીને સંભાળી ન લીધા હોત તો આજે મોટી દુર્ઘટના ઘટી શકી હોત. તમે વિચારી શકો છો કે મહારાજશ્રીનું સ્વાસ્થ્ય અત્યારે બહુ સારું નથી રહેતું. તેમનું શરીર વૃદ્ધ છે અને તેમની બંને કિડની ફેલ હોવા છતાં તેઓ આપણને દર્શન આપે છે. આવા સમયે આવી ખેંચતાણ તેમના માટે જોખમી બની શકે છે. પહેલી વાર નથી થયું. આની પહેલાં પણ એક ઘટના બની હતી જ્યારે એક મહિલા સુરક્ષા માટે બાંધેલી દોરી કૂદીને મહારાજશ્રી તરફ ઘસી આવી. આપણે સમજવું જોઈએ કે મહારાજશ્રીની સુરક્ષામાં આપણો જ લાભ છે. જો આવી ઘટનાઓ વારંવાર બનશે તો કદાચ ભવિષ્યમાં મહારાજશ્રીનું જાહેરમાં દર્શન આપવાનું બંધ થઈ જશે. મિત્રો, તમારું શું માનવું છે? શું આવી રીતે ભીડમાં મહારાજશ્રીને પરેશાન કરવા યોગ્ય છે? કોમેન્ટમાં રાધે રાધે જરૂરથી લખજો. માહિતી ગમે તો વિડીયો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.